પણ અહીંયા આખું ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે સુખદેવજી મહારાજ પુત્ર છે એટલા માટે અધિકાર નથી હો, પાત્ર છે ને એટલા માટે અધિકાર છે. હિન્દુસ્તાનની અંદર આ નિયમ હતો, એ ગમે એવી વિદ્યા નહોતી શીખવાડાતી. હવે મજાની વાત જો મહાભારતમાં લખેલું છે દ્રોણાચાર્યનો દીકરો, એનું નામ છે અશ્વત્થામા. દ્રોણાચાર્ય એટલે ઈ જમાનામાં ધ બેસ્ટ ધનુર્ધર. પણ અશ્વત્થામાને જે વિદ્યા નહોતી શીખવાડીને ઈ વિદ્યા દ્રોણાચાર્યએ અર્જુનને શીખવાડી. અર્જુન કોણ હતો? શિષ્ય. અને અશ્વત્થામા કોણ? દીકરો. આ હિન્દુસ્તાનની મજા છે હો. અરે જવા દો ને સાહેબ, દ્રોણાચાર્ય જે હતા ને એના શત્રુ હતા દ્રુપદ રાજા. તમને બધાને ખબર હશે, મહાભારતમાં લખેલું છે. દ્રુપદ રાજા દ્રોણાચાર્યના ખાસ શત્રુ હતા. બેને આમ ઊભા ભળતું નહોતું. પણ ઈ જ સમયે દ્રોણાચાર્ય પાસે દ્રુપદ રાજા આવ્યા અને દ્રુપદ રાજાએ કીધું કે મારા દીકરાને વિદ્યા ભણાવો. તો દ્રોણાચાર્યએ ના ન પાડી. શું કીધું? કે તમે તમારા દીકરાને મૂકીને વયા જાઓ, તમારા દીકરાને ઉત્તમમાં ઉત્તમ ધનુર્ધર હું બનાવીશ. આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે, યાદ રાખજો. એ સંપત્તિ દીકરાઓને આપી દેજો, પણ સંસ્કાર હોતે હારે આપજો, એ બહુ જરૂરી છે.